विभीषण को सुखदीना सीतांजलि की परम पल्लीना बागुल तो अक्षय कुमार तुम्हारे મિત્રો હવે ટોક્સરથી અમે લોકો નીકળીને આગળ પ્રસ્થાન કરીએ છીએ. આગળ એટલે સમજો ને કે બકાવા આવશે, બકાવા અને બકાવા પછી સમજો કે સિયારામ બાબા તેલી ભટિયાણનો એરિયા, બરાબર. તેલી ભટિયાણ એ મૈયાના તટ ઉપર જ છે, બહુ સુંદર છે. મેં ને મારા ધર્મપત્ની 2019માં જ્યારે પરિક્રમા કરી હતી મૈયાની, ત્યારે અમે એમના દર્શન કરેલા અને હું ફોટો મૂકીશ પછી ત્યાં આગળ પહોંચ્યા પછી એ વિડીયોમાં. અને મિત્રો એક રિક્વેસ્ટ છે કે અહીંયા નેટવર્ક બહુ ભયંકર પ્રોબ્લેમ છે નેટવર્કનો, એટલે વિડીયો આવતા બહુ વાર લાગશે. અને બીજું કે થોડું ઘણું આગળ પાછળ થઈ ગયા છે, 1 નંબર ભાગ 1 ને ભાગ 2 એવી રીતના હું તમને કહીશ, આગળ જાણકારી આપીશ. ભલે તો બની રહેજો અમારી જોડે. નર્મદે હર. હવે મળીએ સીધા બકાવામાં, બરાબર. મિત્રો અત્યારના વાગ્યા છે એક્ઝેક્ટ 7 અને અમે 7 વાગે ટોક્સરથી નીકળ્યા છે. અને આ અમારા સૂર્યનારાયણ ભગવાન, એમના દર્શન કરો સૂર્યનારાયણ ભગવાનના. ભલે તો મળીએ હવે આપણે આગળ બકાવામાં, અને કંઈક એવું તીર્થ સ્થાન વચમાં આવશે તો આપ સર્વને દર્શન કરાવશું. નર્મદે હર. તો નમામિ દેવી નર્મદે સદગુરુ ધામ આશ્રમ બાલભોગ સેવા સદગુરુ ધામ બરાબર ટોક્સરના આશ્રમની બરાબર પાછળ છે. તો બહુ સુંદર સેવાઓ છે બાલભોગની અને ચાયની. ભલે નર્મદે હર. મહારાજજી અમે ટોક્સરની પાછળ આશ્રમ સદગુરુ ધામ નર્મદે હર. તો હવે આપણે મળીએ. નર્મદે જિંદગી ભર સંતો કા ઘર. બરાબર નર્મદે. તો આ ટોક્સરમાં અમે લોકો ટોક્સરની બરાબર પાછળ જ છે આ સદગુરુ ધામનો આશ્રમ. અને અમે એમના જો બધા પરિક્રમાવાસીઓ બાલભોગ અને ચા. હવે અમે આગળ વધશું નર્મદે હર. ગુરુ ધામમાંથી પણ અહીંયાથી પણ તમારે મૈયાનો તટ જ કહેવાય આ ભોલેનાથ ભંડારી. ભલે નર્મદે હર. શું આ વખતે બહુ સૌથી વધારે પબ્લિક છે નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે. નર્મદે હર મૈયા. તો અમારે કાલે અમારી સાથે પેલા જે ગીતાબેન ઉટીકર હતા, એમણે પણ કીધું મેસેજમાં કે મોર ટક્કામાં બહુ ભયંકર ગળદી છે. એટલે સમજો કે લગભગ આ વખતે સૌથી વધારે રેકોર્ડ તોડશે એમ નર્મદા મૈયાની પરિક્રમા. ચલો બહુ સારું છે. ધર્મનો જય હો, ધર્મની જય હો એમ. ભલે નર્મદે હર. બરાબર ટોક્સર આશ્રમથી નીકળીને એની પાછળ સદગુરુ આશ્રમને અમે ત્યાં આગળ બિસ્કિટનો ભોગ લીધો, બાલભોગ. અને એના પછી બરાબર એટલે ટોટલ સમજો ને ટોક્સરથી 1 કિલોમીટરના અંતરે ઘોડી ઘાટ છે. અને ત્યાં સૂર્યમુખી હનુમાનજીનું ધામ છે. આ બહુ પુરાતન તત્વ છે અને સરસ મજાનો આમ રમણીય આશ્રમ છે. ભલે નર્મદે હર. હનુમાનજી મહારાજની જય. હનુમાનજી મહારાજ મનોજવમાં મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. રામ 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 રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તંતુલ્યમ રામ નામ વરાનને. હનુમાનજી મહારાજની જય. તો મૈયાના કિનારે જ છે આ આશ્રમ. અહીંયા બહુ સરસ ને રમણીય છે. જુઓ સાધુ સાઈ લોકોના હાથમાં છે આ સ્થાન અને સુંદર મજાનું છે એમ. તો ટોક્સરથી એક્ઝેક્ટ 1 કિલોમીટર ઘોડીઘાટ મેન રસ્તા ઉપર તમારે એનું બોર્ડ મારેલું જ છે. અને આ જુઓ મૈયા એક્ઝેક્ટલી બાજુમાં, જો આ એકદમ નીચે એમ સુંદર. नर्मदे हर हनुमान जी का राम जी का मंदिर है। अच्छा ये पीतनगर, तो पीतनगर
અહીંયા રામજીની મૂર્તિ, અહીંયા આ બાજુ પુરાનું મંદિર હતું, ત્યાંથી નીચે પેલો ઝાડ દેખાય ને ત્યાં નીચે હતું, ત્યાંથી શિફ્ટ કરીને અહીંયા એમને રામજીને અહીંયા લઈ આવ્યા. તો આ પિત્તનગરનું મંદિર છે, નર્મદે હર. રામના બધા જૂના મંદિરો છે, શિવજીના, રામજીના મંદિર તો આપણે તમને બતાવશું હમણાં. નર્મદે હર. જલ ચડાવી દઉં થોડી વાર. મૈયાના કિનારે પિત્તનગર ગામ, એમાં વર્ષો જૂનું મેં તમને પેલું ઝાડ બતાવ્યું અહીંયા આગળના વિડીયોમાં. તો એ રામ, લક્ષ્મણ, જાનકીજી ને હનુમાનજીની મૂર્તિ. અદ્ભુત દ્રશ્ય, બહુ જૂનું પ્રતિમા એકદમ. નર્મદે. ચલો આગળ. આજો આને સંસ્કૃતિ કહેવાય. જો એમના પછીની ને એમના પછીની પેઢી એમના સંસ્કારને એ બધી જાગૃતિ આપે બચ્ચાઓને. નર્મદે હર. આ જ સમજવાનું છે આપણે. જો આવી રીતના પેઢીઓને સબ્જેક્ટ પાસ થાય સનાતન ધર્મનો, આપણી સંસ્કૃતિનો, આપણા વારસાનો. નર્મદે હર. તો આ બધી વસ્તુઓ સમજવાની છે. નર્મદે હર. મળીએ આગળ. હનુમાનજીનું મંદિર, બહુ સુંદર. હનુમાનજીની મૂર્તિ સુંદર, એકદમ સુંદર. દેખાતા નથી પણ બહુ સિદ્ધ હનુમાનજી કહે છે બધા અહીંયા. નર્મદે હર. ટોકસરથી નીકળીને પિત્તનગરમાં બહુ જૂના જે સીતારામ, જાનકીજી, લક્ષ્મણજીનું મંદિરના દર્શન કરાયા. એ પછી એમની બાજુમાં બહુ પુરાતન પહેલાં નાના શિવજીનું મંદિર હતું. એ પછી સિદ્ધેશ્વર હનુમાનજી, બહુ કહેવાય છે કે બહુ સિદ્ધ છે હનુમાનજી. અને ત્યાં આગળ પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર ચાલુ હોય છે. અને હવે આપણે વધીએ છીએ આગળ. બરાબર. રોડ પણ સારો છે, ફર્સ્ટ ક્લાસ. આવો જ રોડ છે, બરાબર. કંઈક આવે તો આપણે તમને રોડનું બતાવીને કંઈ મતલબ હમણાં નથી. માટે કંઈક એવું હોય ભલે. મેન તો શું છે, નેટવર્કનો એવો લોચો છે ને કે મારા વિડીયો ડાઉનલોડ થતા નથી. હા, એટલે ભલે એક વખત ગ્રીપ પકડાઈ જાય પછી વાંધો નહીં. ભલે. નર્મદે હર. રોડ પર જ ચાલીએ છીએ પણ મૈયા જો આ બાજુમાં જ છે, બહુ લાંબે નથી. અને આ ખેતરો અને થોડોક જંગલનો રસ્તો છે. અહીંયા કોઈ તીર્થક્ષેત્ર નથી. એટલે હવે આપણે આગળ જ મળશું. અને હા મિત્રો, હું છું કમલેશ નાયક. આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી આપણે અત્યારના નર્મદાની પરિક્રમા કરી રહ્યો છું 2025. અને આજે તારીખ છે 6 નવેમ્બર 2025. અને આજે મારે પરિક્રમાનો 3 તારીખથી ચાલુ કરી, ત્રીજી, ચોથો, પાંચમો અને ચોથો દિવસ છે આજે. ભલે. તો હવે આજે આપણે આગળ બકાવા છે, કાંકરિયા છે, જોઈએ કોઈ પણ ઓલામાં રોકાશું. ભલે. નર્મદે હર. તો આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી હરેક લોકો પાસે આ મેસેજ જાય, ભારતીય સનાતન સંસ્કૃતિનો ફેલાવો થાય. આગળ મેં તમને એક વિડીયોમાં બતાવ્યું કે એક દાદી એની દીકરાને કેવું શીખવાડતી હતી. બોલો આ પેઢી એમ. એટલે જસ્ટ રિક્વેસ્ટ કે પ્લીઝ મોકલો આગળને આગળ. ધર્મનો ફેલાવો થાય એની માટે તમે પણ થોડું યોગદાન આપો. રિક્વેસ્ટ. ધન્યવાદ. નર્મદે હર. વિહામો લઈએ ભાઈ થોડીક વાર, 5-1 મિનિટ બસ. એટલે બધા પરિક્રમાવાસીઓ છે તે. અને ખેડાપતિ હનુમાન એમ, બરાબર. મંદિર અહીંયા થોડી વાર બેહીએ, થોડો વિહામો લઈએ, પછી વધીએ આગળ. सीताराम प्रभु. हमारे अमरनाथ वाले बाबा बीच में जो है वो, और वो बाजू वाले वो चांद खेड़ा वाले बाबा, और मैं आपका मित्र कमलेश नायक. तो हम अभी आगे चल रहे हैं काकरिया की ओर. तो हमारे साथ बने रहिए. हमारी YouTube चैनल श्री गोविंद पथ. तो बनी રહેજો અમારી જોડે શ્રી ગોવિંદ પથ ચેનલમાં. અને અમે હવે આગળ વધીએ છીએ કાકરિયા તરફ. ભલે. નર્મદે હર. રસ્તામાં ચાલતા
આપણે ટોકસરથી આવતા પિત્તનગર પછી આપણે અમે લોકો કાંકરિયા તરફ જઈ રહ્યા, રસ્તામાં બાલભોગનું આવ્યું છે, શ્રી ગંગેશ્વર અન્ન ક્ષેત્ર આશ્રમ, એટલે જમવાનું પણ છે અને બાલભોગ ભોજન પ્રસાદી બધું જ છે. એના નામ છે ફનગાંવ जायखेड़ा जिला खरगोन. हाँ, तो जिला खरगोन जायखेड़ा में. तो आप सभी लोग भी ये जो देखो रास्ते से यहाँ से आते हैं हम सभी लोग, और यहाँ से रास्ते में ये बोर्ड लगा हुआ है, और यहाँ पे जायखेड़ा में ये आश्रम है, यहाँ पे अन्न क्षेत्र भी है और भोजन बाल भोग का भी आयोजन है. तो आप सभी लोग आने वाले ध्यान रखिएगा, इधर ज़रूर आइए. हाँ, नर्मदे हर मैया के किनारे, एकदम किनारे. देखो मैया इधर ही है हमारे बगल में. अगर सब जो हाँ देखो ये दोनों वो जो वाइट कलर का मकान है और ये हमारा ये इस तरफ है, उस दोनों के बीच में मैया बह रही है. तो नर्मदे हर सीताराम. ये अंदर आ गई है श्री गंगेश्वर धर्मशाला फनगांव बराबर. અને અહીંયા અમારા બધા પરિક્રમાવાસી બરાબર. નર્મદે જો અહીંયા આપણે પછી મહાદેવજીનું મસ્ત મંદિર છે ભલે. સીતારામ માઈ અમને લોકોનો રોડ ઉપર મેં આગળ તમને આની પહેલાં વિડીયો મૂક્યો છે, એની અંદર જોજો. એટલે આની સાથે જ છે. માઈ એમ કે બહાર બધા એમના ઓલા સેવકોને મૂક્યા, એમ કીધું કોઈ બાલભોગ માટે આવો, અને અહીંયા આવે ને એટલે બધાને જમાડવા બેસાડી દીધા. જુઓ આટલી પબ્લિક એમ. તો માઈનો પ્રેમ જુઓ, અને એ સમજવાની વસ્તુ છે. એ જે બહાર કહે છે કે બાલભોગ માટે આવો, ને અહીંયા જમાડી દીધા કે પ્લીઝ હવે તમે નર્મદા પ્લીઝ તમે અહીંયા તમે હવે ભોજન પ્રસાદ લઈને જ જાજો ને પ્લીઝ. તમે ના જ ન પાડી શકો. તો આવું છે નર્મદે હર. આવો 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 આવો, ઘરમાં મત બેસો, કાંઈ મતલબ નથી. ત્યાંથી જતા રહીશું, અહીંયાથી જાઓ તો ફાયદામાં રહેવો. સીતારામ. ચલો હવે સીતારામ. મસ્ત ભંડારો થઈ ગયો, પૂરી બધી ભાત દાળ. આનંદ આવી ગયો, બહુ આનંદ આવી ગયો. સીતારામ. થોડી વાર આરામ કરીને હવે અહીંથી પ્રસ્થાન કરશું. અને અત્યારનો સમય થયો છે 11:10. નર્મદે હર. મેં પહેલાં પાછળના ફનગાંવ આશ્રમમાંથી અમે ત્યાં આગળ ભોજન પ્રસાદ લઈને અમે હવે આગળ વધી રહ્યા છે કાંકરિયા તરફ. બરાબર. ત્યાં સુધી મૈયાનો કિનારો અહીંયા બાજુમાં જ છે, પહેલાં સ્થાપત્યની પહેલાં જે પણ છે એની પહેલાં. બરાબર. તો અમારી સાથે બની રહો. નર્મદે હર. ગામ કાંકરિયાનો મા કામાખ્યા ધર્માર્થ સેવા ટ્રસ્ટ આશ્રમ. હમણાં આપણે ભોજન લીધું ત્યાંથી 1 જ કિલોમીટર મેન રોડ ઉપર, અને અહીંયા બધા રોકાય છે પરિક્રમાવાસીઓ. બરાબર. આપણે આગળ પ્રસ્થાન કરવાનું છે, આપણે ભોજન લઈ લીધું છે. બરાબર. તો બહુ સરસ સુવિધાઓ છે. ભલે. તો આપણે આગળ વધીએ. નર્મદે હર ગામ કાંકરિયા. આજે તારીખ 6/11/2025. ભલે. આજે વદ એકમ. નર્મદે હર. જો આ આપણે સામે ઉત્તર તટ છે, ત્યાંનો ઘાટ છે. આપણી બાજુ થઈને જશું. બરાબર. આમ અહીંયા નર્મદા તો જોઈ શકો છો. આમાં કામાખ્યામાંનો આશ્રમ ગામ કાંકરિયા. બરાબર. ટોકસરથી આશરે 5-6 કિલોમીટર. નર્મદે હર. પ્રેમીઓ, આપણે આ મૈયાનો કિનારો, આ મૈયા, અને આપણે કિનારે કિનારે ચાલીએ છીએ. આવો આગળ 1 કિલોમીટર આશ્રમ છે, તો ત્યાં આગળ જઈને થોડુંક વિશ્રામ કરીએ, પછી જોઈએ આગળ શું મૈયા સૂચવે છે એ. બરાબર. એટલે ચાલુ આપણી મરજીથી, અને ત્યાંથી મૈયા ક્યાંક વિશ્રામ કરાવે તો પછી એમની મરજીથી શાંતિથી જવું એમ. ભલે ભલે બને રહો. જુઓ આશ્રમ છે, જુઓ. બરાબર. આ મૈયા કિનારે. બરાબર. તો નર્મદે હર. મળીએ. જુઓ આ બાપુ પહેલાં
તો 2019માં અહીંયા અમે લોકો રોકાયા હતા, અહીંયા પ્રસાદ લીધેલો અને અહીંયા કંઈક ઘરઘંટી કંઈક બગડી ગઈ હતી બાપુને ત્યાંથી, પછી રિપેરિંગ કરાવી હતી અને બાપુએ જમવાનું બનાવ્યું હતું, થોડુંક મોડું થયું હતું. બહુ સરસ આશ્રમ, મા મૈયાના તટ ઉપર સુંદરમાં સુંદર આશ્રમ નર્મદે હર. હું અહીંથી આ આશ્રમથી મેં પ્રયાણ કર્યું, બરાબર. હવે આપણે સીધું રાવેર ખેડી, પેલા બાજીરાવ પેશવા જે હતા એમની સમાધિ છે ત્યાં આગળ, એ આપણે છત્રપતિ શિવાજી મહારાજના પેલા હતા ને એમની, બરાબર. તો હવે આ રોડ સીધો રાવળ ખેડી આપણે મળીએ, ભલે. સીતારામ. એ નર્મદે હર. તો જુઓ મિત્રો, આપણે ત્યાંથી થોડી વાર આરામ કરીને ત્યાંથી નીકળી ગયા અને આગળ આવ્યા છે રાવરખેડી તરફ, અને જે પાછળ મૈયાના દર્શન થાય છે, બરાબર. તો આપણે ધીમે ધીમે આપણે રાવરખેડી તરફ આગળ વધીએ. નર્મદે હર, નર્મદે હર. અહીંયા થોડી વાર ઊભો રહ્યો છું, અહીંયા કેળું આપ્યું મને, ચા પણ આપે છે, પણ ચા નહીં પીવું, કેળું ખાધું. અને અહીંયાથી હવે બાજીરાવ પેશવાની સમાધિ 3 કિલોમીટર આગળ છે, બરાબર. તો હવે સીધા આપણે ત્યાં જ મળીએ, ત્યાં જ ચાય પાણી પ્રસાદ લઈશું, ભલે. નર્મદે હર. આપણે અહીંયાથી આવ્યા, શાદી में मठा नहीं હોય તો શાદી नहीं होती. અહીંયા આગળ જો રસ્તામાં આપણે છાશની સેવા, ચાની સેવા આપેલી છે. તો હવે અહીંથી આપણે આગળ નીકળીએ રાવેરખેડી તરફ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ઊભા છે થોડી વાર ઝાડના ટેકે, ઝાડના છાયે ઊભા છે અને બાઇકનો ટેકો લઈને ઊભા છે. નર્મદે. નાના બાળકોને ચોકલેટ આપતા પરિક્રમાવાસી. નર્મદે હર, નર્મદે, નર્મદે હર. અદ્ભુત આનંદ આવે છે, શું કહું તમને લોકોને, બહુ અદ્ભુત આનંદ આવે છે, અદ્ભુત આનંદ. રામજીની કૃપા. નર્મદે હર. ચાલતા ચાલતા આપણે આ ગૌરી અન્ન ક્ષેત્ર આશ્રમ, ગ્રામ રાવેર એટલે આવી ગઈ છે. એમ તો બાજીરાવની સમાધિનું ગામ તો આવી ગયું, રાવેર ખેડી કહેવાય. તો આપણે આવો, આપણે જોઈએ શું છે શું. એ સીતારામ. તો 1-2 મિનિટ 3 મિનિટ બેસીએ, બીજું કાંઈ નથી, બરાબર. નર્મદે હર. આ રાવેરમાં આશ્રમ છે આપણે, આ અન્ન ક્ષેત્ર ને બધું છે, રહેવાની સુવિધા ને બધું છે અહીંયા. અને અહીંયા પણ છે આપણે બધું વ્યવસ્થિત છે, આમ નાવા ધોવાનું બધું વ્યવસ્થિત છે, બાથરૂમ છે, ટોયલેટ બાથરૂમ બધું વ્યવસ્થિત, સારામાં સારી આ રાવેરનો આશ્રમ એમ. તો નર્મદે હર વિશાળ છે પાછો, એમ નાનો નથી, સારો છે. થોડી વારમાં જઈએ આપણે નર્મદે હરથી. હવે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ, થોડોક આરામ કર્યો 5-7 મિનિટનો, ભલે. તો પછી આરામ કરીએ તો શું છે કે થોડુંક જામી જાય હાથ પગ, એટલે 5-7 મિનિટનો આરામ કર્યો. અને ચાનું કીધું ભાઈ ટાઈમ લાગશે એટલે આપણે ચા પ્રસાદ માને કીધું આગળ પી લઈશું, બરાબર. એટલે આ બધી વસ્તુઓ ચાલે રાખે, પણ આનંદ આવે છે એટલો બધો અદ્ભુત. નર્મદે હર, નર્મદે હર. માં નર્મદા કિરાણા એન્ડ જનરલ સ્ટોર્સ, ગ્રામ રાવેર. શું શ્રીમંત બાજીરાવ પેશવા સમાધિ, રાવેર. જો આ રીતનું ગામ છે અને અમે બધા અહીંયાથી આવ્યા. જુઓ, ચાલતા 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 છેક બપોરના પહેલાં આશ્રમમાં રોકાયા હતા. આવી રીતના પછી બની તો હવે અમારી સાથે હવે અમે જઈએ છીએ બાજીરાવ પેશવાની સમાધિએ. ભલે બની રહો અમારી સાથે બધું લોકો. ધન્યવાદ, ધન્યવાદ. રાવેરમાં આપણે અંદર આવ્યા એટલે મહાનંદ આશ્રમ, અને એમાં આપણે આ પરિવાર તરફથી ચા અને નાસ્તાનું આયોજન રાખે છે. નક્કી એમ જ કર્યું છે કે આપણે અહીંયા અમને ત્યાં જ રોકાઈ જઈએ, નર્મદા મહાનંદા આશ્રમમાં, બરાબર છે. તો અહીંયા આયોજન પણ સારું છે, વ્યવસ્થિત છે. અને આપણે ખોટું હવે 4-4:45 થઈ ગયા છે, તો ખોટું આગળ ભાગીને કાંઈ મતલબ નથી. તો એ જ હું આખા દુનિયાને એમ કહું કે ભાઈ શાંતિથી કરો પરિક્રમા, ખોટું ઉતાવળ કરીને કાંઈ મતલબ નથી, ભલે. આપણે અહીંયા જ રોકાઈ જઈએ. હવે આપણે મળીએ સીધું
કાલે. આજે સાંજે થોડી વાર આરામ કરીને ચા પીને થોડુંક રાતના જમણ કરીને થોડુંક સૂઈ જઈશું આજે. અને સવારના મળીએ આપણે બધા. નર્મદે.